નમસ્કાર કરી પ્રાર્થના કરી કે પાણીની વાટકીમાં આંગળી બોલો. આ જગ્યા પર તમારા શરીર બધે પાણીનો છંટકાવ કરી શકો. અપવિત્રમ પવિત્રસ્મૃતિકાક્ષ શબાહ્ય અભયંત્ર શુચિ પવિત્રકાણ સમર્પયામિ. જગ્યા પવિત્રની અંદર પાન મસાલા બીડી ગુટખા નાખી પૂજા કરાવવાથી મારી પૂજા કરાવવાથી પણ નથી મચાય નહીં. કે જો મોઢામાં તમાકુ રાખી પૂજા કરાવે તમે જો બ્રાહ્મણને રૂપિયો પણ દાન કરો તમારા કહેલા પુત્રો સ્વર્ગમાંથી નરકમાં પાછા જાય. હવે શંકરાચાર્ય મહારાજ હું નહીં કહેવાય, શંકરાચાર્ય મહારાજ કહે તો ભગવાનને કહે કે ભગવાન આ બધું એમાંથી થઈ ગયું હોય. તમને તો ખબર નથી કે બ્રાહ્મણ પૂજા કરાવે ના કરાવે. બ્રાહ્મણ જો મોઢા લાગે પૂજા કરાવે તો તું તો ખાતો જ નહીં, મૂકવા જેટલું કહીએ કાંઈ. અત્યારે ભગવાનને યાદ કરી નમસ્કાર કરી હાથમાં ચોખા પકડવાના છે. હાથમાં ચોખા પકડી અને બે હાથ જોડી અને વંદન બે હાથ જોડી જવાનું છે. અને બહેનોને શક્ય હોય બધી બહેનો માથું ઓઢી લેજો. ભગવાનની પૂજામાં આપણે બેઠા છે બરાબર. સૌપ્રથમ ભગવાન ગણેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય ચક્રાય જગદ્યુધાય નાગાનનાય સુખિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. શુભમ ગણપતયે નમઃ. ભગવાન ગણપતિ દાદાને પગે લાગી હનુમાનજી મહારાજને પગે લાગો. અસુલ બલદામ ભેમ શૈલાપતિહમ ધરુજન વિષાણું જૈના મગરગણ્યમ સકલ ભૂનિદાનમ વાનરાણપતિસમ રઘુપતિ પ્રિયભક્ત વાતજા તમનમામિ. હનુમંતાય નમઃ. હનુમાન દાદાને પગે લાગી રામ પાદુકા કૃષ્ણ પાદુકા પગે લાગતા પહેલા યંત્ર છે. યંત્રની અંદર પાંચ દેવ 9 દુર્ગાનો વાસ થાય. હનુમાનજી યંત્ર જોઈ એમાં દરેક દેવનો વાસ થાય. હનુમાનની વાતે ભક્તિ કરી શંકર ભગવાનની ભક્તિ કર્યાનું ફળ મળે. ગઈકાલે બાપુ કહી ગયા કે શંકર ભગવાનનો બીજો રામ સીતા, ત્રીજો રાધા કૃષ્ણ. સ્વયં શંકર ભગવાનનો શુભ 5મો અવતાર ભૈરવ દાદા. હરિદ્વાર ક્ષેત્રમાં તમે આવ્યા તો બે માત્ર ગંગાજીને પગે લાગવા જ પડે અને બે માતાજીને ખાસ પગે લાગવા જવું પડે. એક છે આનંદ ભૈરવ. પ્રેમ પાય પખારો રે કૌશલ્યા કુંવરે તમારી કૌશલ્યા કુંવર તમારી આરતી જેવું કરું રે કૌશલ્યા કુંવરે તમારી. જળથી સ્નાન કરાવું તિલક કરું પારું અંગે ઉત્તમ આભૂષણ નયનમાં કાજલ પારું કૌશલ્યાના કુંવરે તમારી કૌશલ્યાના કુંવર તમારી આરતી જેવું કરું રે કૌશલ્યાના કુંવર તમારી. ધનુષધારી રઘુવીર ને શરણાગો રે અહલ્યા કહીને પડું ચરણમાં તન મન ધન ગોવા. કૌશલ્યાના કુંવરે તમારી કૌશલ્યાના કુંવર તમારી આરતી જેવું કરું રે કૌશલ્યાના. રૂપ જોઈને રાઘવને રમાડો રે માલાની સામે મીઠા પૂર મારું રે કૌશલ્યાના કુંવરે તમારી કૌશલ્યાના કુંવર તમારી
રામ તમારી ભજન રામ તમારી આરતી રોજ કરું રે કૌશલ્યાના કુંવર તમારી કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ હું કરું રે કૌશલ્યાના કુંવર તમારી કૌશલ્યાના કુંવર તમારી કૌશલ્યાના કુંવર તમારી અપૂર્વમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડિકાક્ષ મંગલાય તનોહરિ સર્વ માંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે બોલો રામચંદ્ર ભગવાન જમનાથથી ભગવાનને આરતી આપો દેવ વંદનમ સમર્પયામિ પછી ચાલે જમવામાં કોઈની કમ્પ્લેન છે ઓકે છે ને તો ધરેન્દ્ર બહુ ખબર પડશે બહુ ખવડાવી કારણ કે રસોડાની પ્રતીક્ષામાં ક્યારે પહેલા કે જરા ઉતાવળ કરો મેઘા પૂજા જેની પથ્થર ત્યારે જ આવશે આપણો નંબર શાંતિથી બેસવાનો લાભ લો આજે પૂજનનો સાથે સાથે બીજી પણ વિનંતી કરી દઉં 6મી તારીખ જે લોકો આપણે અહીંથી જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે લગભગ આપણે સારા એવા 2 મહિના સીધું ચાલે તેટલું આપણે ઘરે ઘરે પહોંચાડીશું જ્યાં જરૂરિયાતમંદ હતા ત્યાં અને એના દાતા તાત્કાલિક ખૂબ ખૂબ ધન્યવાદ આગળથી વધાવો સેવક છે આપણું કામ માટે ઉપયોગી છે એમના મિસિસ હાજર છે તો આવી જાય દાંપત્ય સારું રહે બાળકોને સારા સંસ્કારો મળે વિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ નાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरयोर्मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये बोलिए श्री रामचंद्र ભગવાન કી જય श्री बाबा કી જય उमिया માત કી જય गंगे માત કી જય प्रगट चेतन હનુમાન કી જય नमः પાર્વતી પતે હર હર મહાદેવ श्री राम जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम શ્રી રામ જય રામ જય જય રામ
Shri Ram Jaya Ram Ram Shri Ram Jaya Ram Shri Ram Jai Ram Jai Ram Sriman Narayan 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 Badri Narayan 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 Badri Narayan 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 Lakshmi Narayan 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 Lakshmi Narayan 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 Swami Narayan 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 Swami Narayan 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 Om Shri Ram Jai Ram Jaya Jaya Ram Ram Jai Jai Ram ઉપાડા છે પ્રેરણા છે આ ધનલક્ષ્મી ચાવી ભરી ભરી એના પતિને નરસિંહ વિરુદ્ધ કરી અને બે ભાઈને અબોલા કરાયા અને પછી વંશીધરનો મગજ ગયો કારણ કે બહેરું ચાવી માથેથી મોળીઓ ઉતારીને ચાવી ભરવા માંડ્યો એ હખણા લે પછી નરસિંહ હતા ભાઈ વંશીધરે ઘરે જઈને કહી દીધું તું આજથી મારો ભાઈ નહીં હું તારો ભાઈ ને મારો તારે વ્યવહાર બંધ ગામ વાળા તો વાટ જોઈ જ રહ્યા હતા અને ગામમાં જાહેર કરી દીધું કે એ જુનાગઢના નાગરો આપણા 750 ઘર છે 750 ઘરમાંથી કોઈએ નરસિંહને સાજ પાણી નહીં આપવાનું એને વ્યવહાર તોડી નાખો બધા વ્યવહાર તોડી નાખો એને અમારી કાઠિયાવાડમાં એકડા કર્યા કહેવાય તમારે શું કહેતા હતો વ્યવહાર બંધ જેનું કોઈ નથી એને ભગવાન તો પડશે નરસિંહ એની બહુ ગઈ પણ આ જયારે નરસિંહનો મોટો ભાઈ વંશીધર ઘરે આવ્યો ત્યારે નરસિંહ સવારનું કઈ ગયો તો 3 દિવસે ઘરે પાછો આવ્યો નહોતો ક્યાં ગયો તો ભજન કરવા કઈ જગ્યાએ હરિજનવાસ અને ગામ વાળાએ ચાવી ભરાવી અને એના ભાઈને કીધું તમારો ભાઈ તો નાચ બોલવા બેઠો હરિજન ત્યાં ભજન કરે આમ છે નામ છે વધારે વાતો કરીને ભાઈ ભાઈને ઘેર એટલે આજે વધારે પડતું વંશીધર ઘેર આવી નરસિંહની પત્ની ને કીધું કઈ દીધી તારા ઘરવાળાને કાલી ટાઈમસર કામ કરી જાય ખાઈ જાય નતર ખાવા નહીં મળે જોઈએ કોણ તમને ખાવા આપે છે હવે હગો મોટો ભાઈ આવું કે ત્યારે આટલા વર્ષ સુધી સહન કરેલું આ બહેનો ભાઈઓને વિનંતી કરજો ભાઈઓ ભલે તમે સમજણા હોય કે ન હોય તમારી બુદ્ધિ હશે પણ તમે વિચાર કરજો તમે પરણીને આવ્યા પછી ઘરવાળાનું કોઈ ધ્યાન નથી રાખ્યું ભલે ધંધાનું ધ્યાન રાખ્યું છે તમારે કામ હશે ત્યારે ધ્યાન રાખ્યું છે બાકી તમે ઘરથી બહાર જાઓ અને ઘરની અંદર આ પરણેલી સ્ત્રીઓની શું દશા થાય છે એક વખત ખાનગીમાં અંતે જોઈ લે કેટલું સહન કરે છે સાહેબ સાસુ સસરાને સંભાળવાના છોકરાને દીકરીઓને પાડોશીને અરે ઉઘરાણી વાળાને બધાનો વ્યવહાર નહીં કરતો તકલીફ નહીં પડતી છતાંય એને 25 વર્ષ સુધી તમારી આમ રાખી દીધી કોઈ દાડો કીધું તમને કે તમે ઘેરથી બહાર જાવ છો બા મને આમ કે છે નણંદ આમ કે છે ભાભી આવું કીધું કોઈ દાડો ફરિયાદ કરી સહન કરે છે પણ સહન ન થાય
તો એ કોને કે મને ભાઈઓ જવાબ આપવા છે. તમારી પત્ની 20 વર્ષ સુધી તમારા ઘરની અંદર દુઃખ સહન કર્યું, સાસુનું, નણંદનું, દેરાણીનું, જેઠાણીનું, અને તોય છતાં તમને કોઈ દાડો કીધું નહીં. તો બહુ ભરાય તો હલકું તો કરવું પડે ને. ક્યાં એવી કઈ જગ્યા છે કે હલકું કરે? કોઈ જવાબ આપો નહીં. પછી બે આવ્યું છે પિયરમાં. ખોટી વાત, પિયરમાં ના જવાય. જો એવો પતિ આ કથા સાંભળી હોય 6થા દિવસની, તો ઘેર જઈને એટલું જ કહેવાનું, ભલે બા બોલે, દેરાણી બોલે, ગમે એ બોલે, હું તને કઈ કહું છું જલસા કરતા હતા, આટલું ખાલી ખંભે હાથ મૂકીને કોને સાહેબ 50 વર્ષ સુધી સહન કરે. પણ આ તો ભરતના દીકરા એમ કે સહન થાય તો કઈ નતા જા તો મોહણીયામાં આરામ કરતા હતા સાહેબ. ભગવાન રામ ચિત્રકૂટ ઉપર શું લીલા કરી છે તમે જુઓ કે સીતાજી સાથે છે દુઃખમાં. ન તો સુખી ઘરની દીકરી, પહેલા લુગડે એક જોડ કપડા, પગમાં ચંપલ નથી, ધરતી ઉપર સુવાનું, ઓશીકું નથી, શરીર ઉપર કાંકરા વાગે, લોહી નીકળે. એના યમુના ટોળા નીચે મારેલા બે બહેનોને ભેગી કરી. રાધાજી તો ગોરી ગોરી ના પાડી તારે, રાધાજી તો ગોરી ગોરી ના પાડી તારે, ઇન્દ્રા पे धूम मचाए बरसाने की छोड़ी रज भाण की लागे, विपिन शीशे भरदौड़ी रंग रानी लागे, रंग रानी लागे, बड़े कालो कालो यमुना जी नो पानी लागे. राधा राधा नाम जपट दे जो नया टोना, राधा नाम से तो बहु प्यारी लागे, बहु प्यारी लागे, मन कालो 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 मना जीनो पानी लागे. तोरी नागण आई गयो रे बोलो छोरा मुझसे पूछा बाबू मेरा कौन है, मुझसे पूछा बाबू नंद यशोदा, नंद यशोदा बताई गयो रे बोलो छोरो वालो, पूरी पूरी नागण आई गयो रे बोलो छोरो वालो. मैंने मुझसे पूछा मेरी तेरी कौन है, मैंने मुझसे पूछा मेरी तेरी कौन है, सुभद्रा मेरी तो बताई गयो रे बोलो छोरो वालो, पूरी पूरी नागण आई गयो रे बोलो छोरो वालो. राधे 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 गौरा दुर्गा, राधे राधे पूर्व पश्चिम, राधे राधे उत्तर दक्षिण, राधे राधे अरुणा, राधे राधे आश्रामा, राधे राधे राम रोजा, राधे राधे कला बंदा, राधे 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 રાધે શ્રી રાધે. રાજી 1108 પણ 16,100 છે ને એ રાણી તરીકે શું કામ બચાવી છે? એ ભાગવતની કથામાં કે ભૌમાસુર નામનો રાજા 16,100 રાણીઓને પોતાના ઘેરમાં મૂકી. અને કૃષ્ણ ભગવાને ભૌમાસુરને મારી અને સ્ત્રીઓને છોડાવી. હવે સ્ત્રીઓને છોડાવી કીધું કે તમે તમારા ઘરે જાઓ. એટલે 16,100 રાણીઓ કીધું કે આટલા વર્ષથી અમે રાજાના કેદમાં છીએ અને અમારા ઘરવાળા અમને હવે રાખે નહીં, એટલે અમે દરિયામાં આપઘાત કરી મરી ગઈ. તો ભગવાન મરવા દે કોઈ કે મરવા તો નહીં દો તો કે શું કરો? તો કે તમે અમારી સાથે લગ્ન કરો. કૃષ્ણને 16,100 રાણીઓ કીધું. ભગવાને એમનો જીવ બચાવવા માટે 16,100 રાણી સાથે લગ્ન કર્યા. એટલે ભગવાને 16,100 ભૌમાસુરની કેદ કરેલી રાણી. અને આ જે 8 હતી સત્યભામા, સાવિત્રી, કામિત્રી, કાલિંદ્રી, રૂક્ષ્મણી, આ બધી 8 રાણી છે. એ 8
મહેલમાં છે. આ છે ને આ લગન કે પણ જાન જોડી તો એ કઈ નથી જ્યાં. આપણો કાનોડો છે ને એ યશોદામાં જોવા ગયા પહેરામણી પહેરાઈ જાન લઈ ગયા એમાં તો હફણો એકે નથી રહ્યો. ઉપાડી નથી લાવ્યો એટલે તો તમે ગાવ છો. અલી ઓ કાનજી કજિયાળો અલી ઓ કાનજી કજિયાળો આમ તાળી વાળો. અલી ઓ કાનજી કાનજી બાદલમાજી અલી ઓ કાનજી કજિયાળો એના કજિયાળો નહીં પાર કાનજી લીધા નહીં એના કજિયાળો નહીં કાનજી કજિયાળો એના કજિયાળો નહીં પાર કાનજી કજિયાળો મંજુબેન. એના કજિયાળો નહીં પાર કાનજી કજિયાળો હે છાનો માનો આવતો છાનો આવતો ઘરમાં ઘૂસી જાતો મહી મટકા નો ફોડનાર કાનજી કજિયાળો મહી મોટકાનો ફોડનાર કાનજી કજિયાળો અલીઓ કોનજી કજિયાળો અલિયો કોનજી કજિયાળો હે માટલાનો ફોડનાર માટલાનો ફોડનાર માખણને છોડનાર માખણને તોડનાર ગોપિયાનો વાલો ગોપીનો વાલો હે નંદનો દુલારો હે કંટકી રે મારી માખણની મટકી ભક્તિ રે મારી માખણની ભક્તિ હે મટકી રે મારી માખણની મટકી કાળા હો કામજી નંદના હો કામજી કાળા હો કામજી નંદના હો કામજી મારગડા મારો તમે કનૈયા મુરલી વાળા રે કનોડા મુરલી વાળા રે વાહ મારી વાહ મને લાગો વાલા રે કનૈયા મુરલી વાળા એ મટકી રે મારા બાવળની મટકી યો છે યો મારો યટકી એ કાળા હો કામજી નંદના હો કામજી કાળા હો કામજી નંદના હો કામજી મારગડા મારો કનૈયા મુરલી કનોડા મુરલી વાળા રે વાહ ભગવાન મારી જો છે માં કેટલો આનંદ આવ્યો વાહ ભગવાન પણ ખુશ થઈ ગયા ભગવાન કહે છે મારો ભગત તો સાંભળો ભાગવતમાં બોલે છે દાન કરશે તને ખેર મારી ભગવાન નાચવું કૂદવું બહુ ગમે અને ભગવાનને ટૂંકાના તમે જો ને એ બહુ ગમે છે એટલે તો ગોપીઓ દરેક મહિલા મંડળની બહેનો કાનાને શું કહે ખબર છે ને અલ્યા કાના રે આટલો તે કાળો ભીમ થયો અલ્યા કાના રે આટલો તે કાળો ભીમ થયો ખાલી એ તારી માતા ગોરી હરી માતા ગોરી એ તારી માતા ગોરી હરી માતા ગોરી તારા પિતા ગોરા હરા પિતા ગોરા એ તારા પિતા ગોરા હરા પિતા ગોરા એ તારી બહેની સુભદ્રા બેની ગાના ગોરા ગોરા અલ્લા કાના રે આટલો તે કાળો ભીમ થયો ખાલી તારા મામા ગોરા તારા મામા ગોરા એ તારી મામી ગોરી તારી મામી ગોરી કાનાની ભાઈબા કોણ કાનાની ભાઈબા હરી ભઈ
ભગવાન દ્વારકામાં છે, 8 રાણીઓ આનંદ કિલ્લો કરે છે. ભગવાન હિંડોળો બહુ બેસતા, ભગવાનને હિંડોળો વાળો ચૂલો, અને તમારે ઘણાના ઘરે ચૂલા હશે. વિસનગરમાં મેં જોયા ઘણા કર્યા છે. અને રાખજો સાહેબ, અમદાવાદ વાળાને બધે છે, હવે તો ચૂલા થઈ ગયા. નવરા સિવાય બેહવાની તો ઘરવાળો બેહવાનું નથી. ઊંધેડો ઊંધેડી બેઠી ઉપર જો તમને ઊંધેડા કહું હું ભેગો આખો દાડો થાક્યા પેક્યા ગમે ત્યારે આવ્યો તો ઘડી બે માણા હિંડોળે બેહવું ઘડી બેહવું. અને કડાવા ને કડા હિંડોળા એને કોઈ નહીં મારવા. કઈ ક્યારે ભલે બોલતા તમે જો હિંડોળે બેસો ને એટલે બાજુવાળી પડી જશે. ઓહો નભાઈ ને હિંડોળા આવે. રોજ બેસો સાહેબ. દાંપત્ય એને કહેવાય. હવે આ ચિત્રકૂટની કથા દાંપત્યની છે અને હું દાંપત્ય તરફ મારે વધારે ભાવ આપે. તો કૃષ્ણ પરમાત્મા હિંડોળે બેસે, રાધા રુક્ષ્મણી સતભામા સાવિત્રી વારાફરતી રોજ બે કલાક કરે. 8 જણીને બધાને લાગે વારો તો આપવો પડે. પછી એકને એક ન રાખે. આટલે છે ભગવાને ન્યાય કર્યો છે. એમાં બરાબર દ્રૌપદી બેન હસ્તિનાપુરમાંથી ભાઈને મળવા આવે છે. 12 મહિના થઈને બેન જાય. બેન એવું પાત્ર છે દીકરી કે પોતાના ઘરેથી પોતાની વસ્તુ થેલીમાં લઈને 3-4 સાડીઓ લાવી, બ્લાઉઝ ચણિયા બધું લઈને એને એ પિયરમાં એને માગે નહીં.
એ પોતાનું જ પહેરે, હારાના ઘરનું. અને તમારી હેકી બેન આવી ને તો પહેરેલી હાડલો કટા તું કાઢ મને હરકપતુડી આપે છે. બેને પોતાનો માગ્યું મને કહો રણદેવ તમારી પહેરેલી હાડી માગી અને તમારી હકી બેન હોય તો કેટલું ઊંચું પાત્ર બેનનું છે સાહેબ. એ દ્રૌપદી 3-4 સાડીઓ લઈ ઠેલી લઈ પેલા તો સુટકે પર્સ નહોતા, પચકો બાંધી માથે બાંધી ના. હવે દ્રૌપદી આવ્યા એ વખતે ભગવાન ઝૂલા ઉપર બેઠા છે રુક્ષ્મણી અને પાછળ રામગતિ કાલિંદ્રી આ બધું હિંચકા નાખે. બેનને જોઈ દરવાજે એટલે ભગવાન કૃષ્ણ છળાંગ મારી ઉપર જાય ઈડોળવાની બેન આવી બેન આવી બેન આવી. બાજુમાં રુક્ષ્મણી બેઠા છે એને મૂકીને દોડ્યા બેનને મળવા બેના બેના બેના. બેન પણ દોડી અને બે ભાઈ બેન ભેટી પડ્યા. બેને મીઠડા લીધા, એક ચૂમી લીધી. ભગવાને કીધું આઠે રહેલા સાવિત્રી કાલિંદી સુભદ્રા આવો આવો જલ્દી દારો નણંદા તમારા નણંદા. આઠે ભાભીઓ આવી અને આઠે ભાભીઓએ દ્રૌપદીને પીછડા લીધા. કોઈએ ગાલ ખેંચ્યો, કોઈ હાથ ખેંચ્યો, કોઈ હાડી ખેંચી, કોઈ મસ્કો લીધો. આઠે ભાભીઓએ આ નણંદને આકડો ઘેરતા. કેટલી ખુશ થઈ. નણંદ આવે અને ભાભી તો આટલી ખુશ થાય તો એ નણંદનું શરીર કેવું હોય? આમાં ભૂખ લકડ્યું છે. આઠે આવો આવો આવો. ભગવાન કૃષ્ણ બેનને લઈ અને હિંડોળા ઉપર બે ગયા. હવે રુક્ષ્મણી હિંડોળે બેસવા જતા હતા પણ ભગવાન કૃષ્ણે રુક્ષ્મણીને કીધું કે હવે તમારે ને હવે મારી બેન અમે ભાઈ બેન ને હિંડોળે બેસ. રુક્ષ્મણી ઉભા થયા, એનો તોબરો ન ચડ્યો. તમે બે માણા બેઠા હોય અને તમારો ઘરવાળો તમારી નણંદને બેહવાનું કે અને ઊભી થાય તમે શું કરો? સીધા ઘરમાં એવું બોલે હે નવની બેન. આઠે રાણી ભાઈ બેન વિચોળે છે ને આનંદ કરે. જમવાનો સમય થયો. ભગવાન કાયમ રામાપતિ પોતાની પત્ની રુક્ષ્મણી અને કૃષ્ણ, જામવંતીની કૃષ્ણ, સાવિત્રી રોજ થાળીમાં ભેગા જમતા. શાસ્ત્ર એવું કહે છે તમને અનુકૂળતા હોય, તમારી સાસુ સસરા હાજર ન હોય અને બે જણા એકલા હોય તો એક થાળીમાં એકાદી વખત બે જણા ખાય. અન્ન ભેગું એનું મન ભેગું. ભગવાન એમાં અન્નપૂર્ણાનો વાસ. કારણ કે આવું સાસુને ન ગમે એટલે એને દેખતા નહીં કરતા. હું કહું છું નહીં. અને કદાચ સાસુમાના અહીં બેઠો હોય તો ભલે ખાવા દે બેમાં એક થાળીમાં ભેગા. કારણ કે અત્યારે શાસ્ત્ર જોઈને અમે શાસ્ત્રમાં છે એટલે બરાબર. આજ ભગવાન કૃષ્ણે કીધું આઠે ને તમારે ભેગું નથી જમવું, મારે મારી બેન ભેગું જમવું છે. અને બે ભાઈ બેન જમવા બેઠા એક થાળી. આઠે રાણીઓ ગોળ ગોળ બેઠી છે. સુભદ્રાએ પીરસ્યું, જામવંતીએ પીરસ્યું, કાલિંદી, સાવિત્રી બધી આઠે આઠ રાણીઓ પીરસે છે. ભગવાન ખાય છે. એટલું બધું ખાધું ધરાઈ રહ્યા તોય છતાં રુક્ષ્મણી આવી નણંદબાન કે મારા એક બટકું લ્યો. આઠે રાણીએ પરાણે એક બટકા ખાધા. ભલે ભૂખ નહોતી, પેટ ભરાઈ ગયું હતું, છતાં પ્રેમથી કેટલું ખવડાય ખાધું કે નહીં? આઠે જમી લીધું, મુખવાસ આપી, ઘડીક આરામ કર્યો. સાંજ પડી એટલે ભગવાન કૃષ્ણ આઠે રાણીઓને કીધું તૈયાર થઈ જાઓ. કે કેમ? કે આજે આપણે ફરવા જવું છે. ક્યાં? બેનને લઈને વાડી. ભાઈ છે તો આ બે ઘરવાળા ફરવા જતા હોય પણ જેથી બેન આવે ને તેથી તો એવી જગ્યાએ બેનને ફરવા લઈ જાવ કે એને ખુશ થઈ જાય. હા, આપણે અમારા અમદાવાદ ને પતિ પત્ની બે ફરવા કાયમ જતા પણ નણંદ આવે તેથી કાંકરીએ ફરવા નહીં પડવા લઈ જાય. લઈ જાવ તો ફરવા. વિસનગર બેન આવી હોય તો વિસનગર બેન કઈક ફરી બજારમાં મોલમાં લેવું ન કઈ નહીં પણ ખાલી ફરી આવી. કઈ ન ખબર કઈ નહીં, પૂરી એકાદી પૂરી પકોડી ખવડાવી. હા, અને પાછું કહેવાનું કે નાની નાની પકોડી છે ને મોટા મોટા રેલા ઉતરતા એવું નહીં કહેવાનું. આનંદ કરો.
એ આઠે રાણીઓ તૈયાર થઈ, દ્રૌપદી પણ તૈયાર છે. એટલે દ્રૌપદી તો ઘેરથી બે જોઈને કપડા લઈને આવી હતી. બેન ખાલી મળવા આવે ને ત્યારે ઘર ચોળા ને ભારે હાટી નો ચાલુ કપડા જ લઈને આવે. એ કપડા પોતાના થેલીમાંથી કાઢી કે આ ભાભીઓ ઈરના પટોળા પહેરે, નણંદ હાટલો પહેરે, સારું લાગે. એટલે રુક્ષ્મણીએ કીધું કે લે નણંદબા આ હાડ મારી હાડી કરો, ઓલી કે આ મારી કરો. આઠે આ રાણીઓ હાડીઓ લાવી, પણ નણંદ એવું પાત્ર છે સાહેબ, એ ન પહેર્યું ન બરાબર છે. વાડીએ જવું કેટલી એની ઉદારતા તો જુઓ બેનની. પોતાનું છે બા બરાબર છે. બાપીએ બહુ આગ્રહ કર્યો પણ ન કઈ વાત. તૈયાર થઈ અને રથને બોલાવ્યો ભગવાન. કાયમ રથ સારથી ચલાવતા ભગવાન કૃષ્ણ, રુક્ષ્મણી બેસે રામ મંદિર, કૃષ્ણ બેસે કાલિંદી પતિ પત્ની સદોડે દે. પણ આજ ભગવાને આઠે કીધું કે આજ હું મારી બેન આગળ બેસશું અને તમે આઠે પાછળ બેસો. ભગવાન કૃષ્ણ દ્રૌપદી આગળ બેઠા અને આઠે રાણીઓ પાછળ બેઠા. મોઢું ન બગાડ્યું હશે કઈ વાંધો નહીં, નણંદમાં બેસો. અને તમે હોય તો ફર્સ્ટ ક્લાસ બધાની ગાડી હોય, મારુતિ સુઝુકી, પતિ પત્ની તો આગળ જ દે. નણંદને કદાચ દેહાતી હોય તો તા દેહાને માહે. તો તમારો પતિ તમને કે રમલી તું એક કામ કર, વાહે બેઠ, નણંદને મારી પાસે બેવા જ બેન, તો શું કરું? ચા બે હારો જો ચઈ બોલી દેખીમાં પણ જો આ કથા સાંભળ્યો ને સાહેબ તો તમારો પતિ કે નહીં, તમારે સામેથી નણંદને કહેવાનું કે બેન આજ આગળ બેહો, અમે તો કાયમ બે છે, આ તમારા ભાઈની આગળ ડ્રાઈવર ની બાજુ બેહો, પાછળ તમારે બેસો. જો આમાં કેટલો હરખ છે. તમારી ગાડીને બધા એક્સિડન્ટ નહીં થાય. સંતોને મોટા મોટા ગુરુને બેસાડો મારી ના નથી, પણ આવું પાત્ર ભગવાનજી મહાન પાત્ર તો બેન એનો આશીર્વાદ મળે ને ખીલી ખટકો નહીં થાય. ભગવાન કૃષ્ણ દ્રૌપદી આગળ બેઠા, રથ ઉપડ્યો વાડીએ પહોંચ્યા એટલે ઝાડના નીચે કપડું બાંધ્યું. ભગવાન ભાઈ બેન બાજુમાં બેઠા અને આઠે રાણીઓ ગોળ ગોળ રમત રમવા માંડ્યા. ટોપીદાર રમે ને એમ. નાસ્તો કરવાની તૈયારી. નાસ્તો શું કરવો કે લાવવાનો હતો તાત્કાલિક. એમાં બરાબર શેરડીની ખેતી ચાલે. અત્યારે શેરડી જેમ હોય છે શેરડીનો વાટ થતો. એટલે ભગવાને આઠે રાણીઓને કીધું કે શેરડી ખાશું કે હા? બેન ખાઈશું કે હા? શેરડી ગઈડા ખાઈ જાય દાંત ન હોય તો શું કરવું? એવી બહુ નથી સોલીને ચાવીને રળ કાઢીને આપી અને હશે એ આઠે ને આઠ ટુકડા હતા. ભગવાન કૃષ્ણ એક ટુકડો લીધો ને એક બેન ને શેરડી ખાતા જાય, સૂતરા ઉડાડતા જાય. એમાં દ્રૌપદીને જે શેરડી આવી છે એને ગાંઠું વધારે છે, એટલે સોલવામાં તકલીફ પડે છે. આઠે નણંદ ભાભીઓ જોયું, એમાં કાલિંદરીને થયું કે મારી નણંદને બિચારીને છાલા પડશે અને આ સાલ ઉતરે એવું નથી, ગાંઠું વધારે છે. એટલે પોતાનો જે ટુકડો હતો એ નણંદે આપ્યો અને નણંદનો ટુકડો કાલિંદરીએ લીધો છે. આવી કોઈ ઉપરથી ગાંઠું વાળો આપે, ભલે દાંત પડે આપણે શું ન ખાય છે. એમાં ભગવાને આ જગતને બતાવવા લીલા કરી. ભગવાને શેરડી ખાતા ખાતા તકલી આંગળી હાથે કરી સોય વગાડી, હાથે કરી. અને તમે જોજો ચપ્પુ વાગે ને તો એનો કામ ઊંડો હોય પણ લોહી બહુ ન નીકળે. અને સોય હોય ને આપણે જાળના હાથા ખાતા પહેલા ખબર છે કેટલા પાટા બાંધતા તે બધાને ખબર છે. ખાલી ઉપર આમ લીટો જ થયો હોય પણ લોહી આમ પાણીમાં એ ભગવાને શેરડીની સોય વગાડી અને એકદમ હોય 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 શેરડીને નાખી અને આંગળી દબાઈ લોહીની ધાર. આઠે રાણી તો સૂચ્યું કે સોય વાગી પાટો લાવો. હવે વાડીયું પાટા હોય, પાટો લાવો. આઠે રાણી તારે બાજુ જો પાટો નથી,
કૃષ્ણને કે તમે આ કરો, આંગળી દબાઈ દો, અમે પાટા લઈ આવીએ. એ 8 રાણીઓ દોડતી ઘરે પાટા લેવા. શું લેવા? પાટા. ઘરે પાટા હોય. હવે બેન દ્રૌપદી ઊભી છે, ભાભીને પાટા લઈને આવતા વાર લાગે. ભાઈની પીડા બેન સહન ન કરી શકે, તો એને શું કર્યું? પોતાની જે સાડી પહેરી હતી ફાડી અને પાટો મારી. બોલી 8 જણ્યું ક્યાંથી મોટો ગામડો મારી નાખી, પાટા મારતો ગામડો 8 આવીને ઉતર હાશ. કૃષ્ણને કે લાવ પાટો માર. ભગવાને કીધું પાટો બંધાઈ ગયો. બંધાઈ ગયો કે કોને બાંધ્યો? ભગવાન બોલ્યા નહીં તો દ્રૌપદી સામું તો દ્રૌપદી ન બોલી. બેન કોદાળ એવું નહીં બોલે મેં બાંધ્યો છે. જોજો સાહેબ, બેનમાં મેં તો નહીં લાવે. એ ભગવાને કીધું કે દ્રૌપદી બાંધ્યો. દ્રૌપદી બાંધ્યો કે ત્યાંથી લાવી. એટલે કૃષ્ણ કીધું કે એને પહેરી હતી એ હાડી ફાડી બાંધી દીધું. એટલે બોલી કે અમે લાવ્યા શું કર્યું? આ ઘરેથી લાવીને તું બાંધ. તો મારે પૂછવું છે કે જો બેનો ભગવાન કૃષ્ણને પાટો તો હાડી ફાડીને બાંધ્યો, તો બોલી 8 ઘરવાળે ગ્રાઉન્ડ પહેર્યા હતા, મેક્સી પહેરી હતી, કેપરી પહેરી હતી, તો એ 8 ઘરવાળીઓને વાલું શું લાગ્યું? સાડી પહેરી હતી પણ હાડી વાળી રાખી, અને બેનને શું વાલું લાગ્યું? કયું પાત્ર વધી ગયું? પાટો બંધ થઈ ગયો. ઘણી વાતો કરી અને 8 રાણીઓ કે તમે ઘરે જાઓ, હું આવું છું. સાંજ પડી ગઈ, ભગવાન યમુનાના કિનારે જવું છે. 8 રાણીઓ દ્રૌપદી ઘરે આવ્યા. ભગવાન કૃષ્ણ યમુનાના કિનારે પેલો પાટો હતો ને છોડ્યો, યમુના નદીમાં ધોઈ અને એના ત્રાગડા ગણ્યા, કાઢ્યા, આડા ઊભા ત્રાસા 999. ભગવાને પોતાની દિલની ડાયરીમાં લખી દીધું કે મારી બહેને પાટો બાંધ્યો છે, ભાઈ બહેનનો કોઈ દાડો લે નહીં, હવે મારે ચૂકવવું ક્યાં? સમય આવશે તેથી ઉભો રહેશે. ભગવાન આયા ઘરે, જમ્યા દ્રૌપદી પિયર આવ્યા. ઘણો સમય ચાલ્યો જાય છે. એમાં કુદરતને કરવું. ધ્યાન રાખજો, આ કથાનો વધારે થોડું લઉં છું. આ ભાગવતની કથા છે, પણ આપણા રામકથા ને ભાગવત મારે સબરી મિલન કરવું છે, પ્રેમ. એટલે હસ્તિનાપુરમાં દ્રૌપદી 5 પાંડવો ની સાથે રહે છે. એમાં દ્રૌપદીને ભરી સભામાં દુર્યોધને બોલાવે છે. દુશાસન લઈને આવે. ચારે બાજુ પુરુષો છે, 5 પાંડવો પતિ બેઠા છે. અને દુર્યોધને કીધું કે ભરી સભામાં દુશાસન આ દ્રૌપદીની સાડી ખેંચ. અને દ્રૌપદી પગે લાગી, કારણ કે દુર્યોધન જેઠ સાથે, જેઠ એટલે બાપ કહેવાય. એટલે કીધું બાપ, મારા બાપ સમાન જેઠજી, ફરી સભામાં મારી સાડી ન ખેંચો. તેથી પાપી હશો કે ના ખેંચ. તો મારે પૂછવું છે કે દુર્યોધન જેઠ છે અને દ્રૌપદી નાના ભાઈની પત્ની છે, તો એ જેઠ અને ભાઈની પત્નીને કઈ ઝઘડો થયો તો? યાદ કરો. દ્રૌપદી બોલી ગયા, ખોટું ન બોલ્યા, સાચું બોલ્યા હતા. પણ જો એ જીભને કંટ્રોલ રાખ્યો હોય તો? એટલે હું તમને કહું છું કે ગમે ત્યારે તમારા કુટુંબમાં, ઘરમાં ભાઈ બહેન દેરાણી જેઠાણી બેઠા ને અને કદાચ એકદમ બોલી જાય ને તો દાંતને બત્રી વચ્ચે દબાવી દીધો. જીભ બોલવામાં બહુ છે. તમે ભાવમાં બોલ્યા પણ સામેની વ્યક્તિ તમારો ભાવ ન સમજે તો ઝઘડા થાય. વાણી ઉપર કંટ્રોલ. અને ખોટું નહોતા બન્યા, કારણ કે વિશ્વકર્માએ રચના બનાવી હતી ધરતી ઉપર. જળ હોય ત્યાં સ્થળો ધરતા, સ્થળો અહીંયા જળ દેખાય. અને દુર્યોધન નીકળ્યો, દ્રૌપદી ઝરૂખામાં બેઠા છે, 4-5 બહેન પણ. અને દુર્યોધન પોતાની આંખે નહોતો ભાળતો, બીજાની આંખે ભાળતો હતો. કોના? શકુની.
પોતાની આંખે બાળે ને તો હારું, પણ બીજાની આંખોથી બાળે ને એ જ ઝઘડા કરાવે. સ્થળ આવ્યું એટલે પાણી દેખાયું, કપડા ઊંચા લીધા, પણ હતું આ ચિત્ર એવું મોટો પડ્યો. હવે જ્યાં પાણી હતું ત્યાં સ્થળ દેખાણું, એટલે એમ કે આ પાણી નથી, આ તો સારી જગ્યા પડ્યો ખાડા. અને દ્રૌપદી જોઈ હસી ગયા અને શું બોલ્યા? આ જણાના બોલાય, તું સાચું પણ ન બોલાય, પણ અમે બોલી ગયા, પાણી નીકળી ગઈ. દુર્યોધને હાર્યું, નક્કી કર્યું કે મારું અપમાન હવે ભરી સભામાં એનું અપમાન કરું. આ ઝઘડા થાય છે જેમાંથી દેરાણી જેઠાણી કુટુંબમાં ઝઘડા જેમાં થાય બોલવામાં, તો ધ્યાન રાખજો, બોલવા પર બહુ ધ્યાન રાખજો. અને બોલવા માટે જે મને તમને વાણી આપી છે ને એની દેવી કોણ છે? સરસ્વતી. એને રોજ બને તો સરસ્વતીને પૂજન કરજો. શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા. અને આપણે ભણતા હતા ત્યારે તો સરસ્વતીની પૂજા કરતા હતા કે વિદ્યા આપે, તો આપણે ઘરે પણ સરસ્વતીને યાદ કરે, જય સરસ્વતીમાં એટલું તમે બોલશો ને તો તમારી જીભ ઉપર બેસે. અહીંયા બધી સભામાં 5 પાંડવો બેઠા છે અને એની હાજરીમાં સાડી ખેંચા છે. ત્યારે દ્રૌપદી પોતાના પતિના સામું જોયું અને બોલી, હે દુર્યોધન, હે ભીમ, હે સહદેવ, હે અર્જુન, હે નિકુળ, ક્યાં ગઈ તમારી શક્તિ? આ મારી સાડી ખેંચે છે, ઊભા થાવ અને મને બચાવો. તેથી 5 માંથી એકેય ઊભા ન થયા અને નીચું જોઈ અને રોવા માંડ્યા. કહેતા ઊભા કેમ? નથી એક સામાન્ય માય કાંગડો પુરુષ હોય અને એની પત્નીની આબરૂ જતી હોય તો એમ કે મને બચાવો, તો એ ખાટલામાંથી ઊભો થઈને ઝઘડે. એક માંગો માણસ હોય તો પત્નીને બધે 5 માંથી એક કેમ ઊભા ન? એઠું કેમ જોઈ ગયા? એને હેઠે જોયું એવું કઈ કર્યું તું? મારે જવાબ દો. મારી યુવાન ભાઈઓ બહેનો ના કદાચ સાંભળવી છે. હારી ગયા હતા. શું રમ્યા હતા? જુગાર રમાય. તો આ ભાઈ બહેનોને પણ હું કહું છું, ધ્યાન રાખજો. જો કે તમારા આઠ ગામમાં હોય કે મને ખબર નથી, અમારા ઝાલાવાડમાં તો આઠમ આવે ને કેટલું જુગાર રમાય છે. ન રમાય કોઈ દિવસ પત્તો હાથમાં નહીં લેવાનો, જુગાર રમાય જ નહીં. જે જુગારી પૈસા રમ્યો એ કોઈ બંગલાવાળા નથી થતા. ઉપરથી ઘર વેચ્યા, વાડી વેચી, ભૂલે ચૂકે ક્લબોમાં નહીં જવાનું. આવું નિયમ લેવાનો. કદાચ તમારો પતિ કદાચ ભૂલે ચૂકે આવું કુકડાનું રમતો તો ના પાડે. બરબાદીના પંથ આવી રીતે અટકશે. પાંડવોને પસ્તાવો તો જૂઠું ન રમ્યા હોત તો આ દુશાસનની તાકાત નહોતી મારી પત્ની સામે નજર કરે. રોવા માંડ્યા. હવે દ્રૌપદી પાંડવો ન ઉભા થયા એટલે ભીષ્મ પિતા, આપણે જયંતિભાઈને ભીષ્મ પિતા કીધા. ભીષ્મ પિતા એટલે જગતનું કલ્યાણ કરનાર, સમાજનું સારું કરનાર ભીષ્મ પિતા. એને અરજી પગે લાગી ગયે, ભીષ્મ દાદા દુશાસનને કહો મારી સાડી ન ખેંચે. તેથી ગંગાનો દીકરો ભીષ્મ, આ ગંગાનો દીકરો ભીષ્મ દાદો છે. તેથી એ ન બોલ્યો, નેઠું જોઈ ગયો. કેમ ન બોલ્યો? તારો પાંડવો તો જુગાર રમ્યા હતા, હારી ગયા હતા, ન બોલ્યા દબાણ. પણ ભીષ્મ એના બાપ શાંતનુ રાજાને ગાદી આપવા માટે ઇન્દ્રિયનું છેદન કરી બ્રહ્મચારી બની આજીવન કુંવારો રહી અને હગા બાપને ગાદી આપી અને ભીષ્મ કુંવારા રહ્યા, બ્રહ્મચારી. આટલો ગંગાનો દીકરો ભીષ્મ કેમ ન બોલ્યો? નજરે બોલ્યો ત્યાં દુર્યોધન ખબરદાર. તો તાકાત નહોતી દુર્યોધનની કે દ્રૌપદી સામે નજર કરી. પણ તેની ભીષ્મ દાદાએ ન બોલી શક્યા. તો કેમ આમ માથું નીચું કર્યું? કેમ હેઠું જોયું? એવું તે શું કર્યું તું? આ દીકરી વાત એને અનાજ ખાધું. કોના ઘરનું? દુર્યોધન. પાપીના ઘરનું અનાજ ખાય તો બુદ્ધિ બગડી જાય. તમે ધ્યાન રાખજો. ખાઓ, મારી ના નથી, પણ ઘરે ખાઓ, જ્યાં ત્યાં ન ખાઓ. ખાઓ ઘરે બનાવો, મારી ના નથી. એક ભીષ્મ જેવાના કોકના ઘરનું ખરાબ ખાવામાં આવી જાય અને તો બુદ્ધિ બગડશે તો આપણે તો દાવ અહીંયા ચપડિયા ચાખી છે.
પીઝા 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 પેલું હમણાં પેલું બર્ગર નીકળ્યું છે બર્ગર કદાચ નથી કહો મારી દીકરો ખોટું ન લગાડ પણ એ કેવું બને કેવી રીતના અયોધ્યાના બધા રડે છે ભગવાન ધીરે ધીરે ઝાપે આવે અહીંયા દશરથજીને થોડું ભાર આવ્યું સુમંતને કીધું મારું નામ મારો લક્ષ્મણ રથમાં બેસાડી 6 દિવસ સુધી એને ગંગાના કિનારા સુધી લઈ જા અને 6થા દિવસે સાંજે પાછો લઈને આવજે અને જો 6થા દિવસે રામ નહીં આવે તો હું મારો પ્રાણ છોડી દઈશ સુમંતજી આવ્યા રામને વંદન કરી કીધું પિતાનો આદેશ છે તમે રથમાં બેસી જાઓ રામ લક્ષ્મણ સીતાજી રથમાં બેઠા સુમંતજી રથ ચલાવે છે અયોધ્યાની સ્ત્રીઓ પોતાના બાળકોને લઈને રથના પૈડા નીચે મૂક્યા જવા દો જવાય ભગવાન રામજી નીચે ઉતરી બાળકોને લઈને એની માને સોંપે છે કે હું એક જ મારી માથે અડગો થઉં છું બાકી તમે તમારા બાળકને આપો હું વચન આપું છું કે 14 વર્ષે હું પાછો આવીશ મને જવાય પાછા વળીને રામ સૌને સમજાવતા પાછા વળીને રામ સૌને સમજાવતા હે ભાવીના લખ્યા મારા લેખ રે અયોધ્યા છોડીને વનવાસ જાય ભગવાન રામજી અયોધ્યાની જનતાને કહે છે મારા ભાવિના લેખ છે મારે જવું પડશે જવું પડશે હિંમત કરીને ભગવાન રથમાં બેઠા સુમંતને કીધું રથ જવા રથને ચાબુક ઘોડાને ચાબુક મારે છે ઘોડા નથી જતા હણહણીને પાછા પડે છે અમે નહીં જઈએ રામને નહીં લઈ જઈએ રામને અયોધ્યામાંથી નહીં મહા મુસીબતે ઘોડાને મારતા રથ અયોધ્યાની પ્રજા રથની પાછળ અમે આવીએ છીએ અમને લઈ જાઓ અમે આવીએ છીએ રામ વિના અમારે ફૂટપાથ દોડતો જાય છે અયોધ્યાની ભોળી જનતા ભૂખી તરસી પાછળ દોડે છે સવારથી નીકળેલો રથ સાંજ સુધી અયોધ્યાની જનતા ભૂખી તરસી દોડી છે રડી છે રામ રથમાં બેઠા છે પાછું વળી જોતા નથી કારણ કે દયા આવે તો પાછું વળવું પડે હવે આમાં દયા કરવે જેવું નથી કારણ કે પાછા આવાય નહીં એ જવું જ પડશે એટલે હિંમત રાખી હૃદય ઉપર પથ્થર સાંજ પડી ભગવાનને દયા કે મારી ભોળી જનતા મારી પાછળ કેટલો પ્રેમ છે એટલે સુમંતને કીધું કે હવે આગળ નથી જવું રથને છોડી રથને છોડ્યો ચાલની નીચે ઘોડા બાંધ્યા અને આમ જોયું તો એક નદી આવી આમ જોયું તો રામ રેતમાં સૂતા છે સીતાજી બાજુમાં સૂતા છે થોડુંક દૂર જે રામને અયોધ્યાના રાજા બનવાનું હતું રાજગાદી ઉપર બેસવાનું જે સીતાજીને અયોધ્યાની મહારાણી બનવાનું એક ફૂલ ચડે ને એક ફૂલ ઉતરે એટલું પુણ્ય સુખ મળવાનું પણ એક રાજમાં શું બન્યું માટે તમે પણ હિંમત રાખજો મારા બાપ તમે કેટલું નક્કી કર્યો દીકરો પરણાવજો કંકોત્રા જાન દોડજો માંડવો નાખવાનું બધું કર્યું અને એક જ રાતમાં કંઈક વિઘ્ન આવે તો આ માણસો દુઃખી થઈ જાય અરે રે ભગવાને અમારા આમ નહોતું 6 મહિનાથી અમે તૈયારી કરતા હતા 1 મહિનો બાકી રહ્યો ઘરમાં વિઘ્ન આવ્યું તમને તો 1 મહિનો મળ્યો છે રામને તો 24 કલાક નથી મળ્યા એટલે તમારું વિચારેલું ધાર્યું ન થાય તો દુઃખી નહીં થવાનું કોનું ધાર્યું થાય છે પ્રભાતે શું થવાનું છે પ્રભાતે શું થવાનું છે એ હરી વિના કોણ જાણે છે મારું ધ્યાન રાખજો મારા સાહેબ સવારમાં શું થવાનું છે ભગવાનને ખબર છે આપણે ગમે એટલા વિચારો કરો પણ ના કામ વિચારોમાં વૃથાશાને મનુષ્યો બધા મોજ માણે છે મનુષ્ય બધા મોજ માણે છે પ્રભાતે
માટે શું થવાનું છે પ્રભાતે શું થવાનું છે એ હરી વિના કોણ જાણે છે. ફરીથી આ કથાને આગળ લેતા પહેલા મારી યુવાન ભાઈ બહેન વડીલો તો હિંમત રાખે ને સમજે છે, અને મારી યુવાન ભાઈ બહેનો થોડા બહુ દુઃખી થાય, થોડુંક સમજાવવાની કોશિશ. કઈ પણ બગડે નહીં પેલા ચેતી. તમારે કાલે ઉપવાસ કરવો છે, ફરાળ જોઈએ છે, ફળ જોઈએ છે, તમે સાંજે ફળ લેવા જાઓ, સફરજન કે કેળા. તમે લારીએ સારા લો, ખરાબ સારા જોઈ લીધા, પ્લાસ્ટિકના ચગલામાં તમને આપ્યા, ઘેર લાવીને તમે કપાટમાં મૂકી દીધા. સવારમાં ખાશો, સવારમાં ખોલ્યું તો એ ફળ કેવા નહીં બગડેલા. સાંજનું લાવેલું સવારમાં બગડે તો તમારે આખી જિંદગીનું બગાડવું ન હોય તો છેતી જાઓ. પ્રભાતે રામને ગાદી હતી દેવી અયોધ્યાની, હતી દેવી અયોધ્યાની. આખી અયોધ્યાએ નક્કી કર્યું સવારમાં દિવસ ઉગે ને રામને ગાદી સોંપી, પણ એક જ રાતમાં એક જણની મતિ બદલાણી, આખી બાજી બગડી ગઈ. અહો બદલાઈ રાત્રિ મતી કઈ કઈ તણી કે પ્રભાતે શું થવાનું છે કે હરી વિના કોણ જાણે છે. એક જ રાતમાં બધું બદલાઈ ગયું છે. હસતા હસતા સ્વીકારો કે રડતા રડતા સ્વીકારો, સહન કરવું પડશે, કરવું પડશે. અને હું એટલું પૂછું મારા પરિવારને કે તમે રડો, દુઃખમાં રડો છો, રડો, હું ના નહીં પાડું, પણ હું એટલું પૂછું કે રડશો એટલે દુઃખ મટી જશે? ઉલટું બીજું દુઃખ થશે. એના કરતા સામનો કરતા શીખો, હસતા હસતા એનો સામનો કરો. હિંમત રાખો, હિંમત એ મરદા તો મદદે. અને અત્યારે તમે હિંમત આવો એટલે રોગ કેવા બીપી હાઈ એટેક થઈ જાય. મીરાએ પકડી લીધું, મારો પતિ ગિરધર ગોપાલ, ગિરધર ગોપાલ. ત્યારથી મીરાએ કૃષ્ણને પતિ માની અને સેવા કરી. 18 વર્ષની થઈ. એની માયાને કરવા દે છે, ભલે રમત કરે. હવે મીરાના 7 લગ્ન હવે થાય. 18 મીરાને પીઠી જોડી, મીંઢળ બાજુ, ચુંદડી ઓઢાડી. મીરા કે આ શું? તો તારા લગ્ન છે. કે કેમ? કોની સાથે? કે મેવાડનો રાણો પરણવા આવે છે, તારા લગ્ન છે. મીરાએ કીધું પણ હું તો નાનપણમાં પરણી છું. કોની આવી? કે કૃષ્ણ આવી. કે કોને કીધું? એની માન કે તે નતું કીધું ગિરધર ગોપાલ. ત્યારે એની માએ કીધું પણ બેટા મેં તને ખોટું ખોટું કીધું તું. ત્યારે મીરાએ કીધું તે ભલે ખોટું, પણ મેં માન્યું કે મારો પતિ હવે મારો દુનિયામાં બીજો મારો બાપ છે. આ બધું જાન આવી. અમે દાન પરણમાં બનાવતો બેઠો, કન્યા પત્રાઓ સાવધાન. હવે શું? મીરા તો એટલે જ નથી, હું નહીં પણ મીરાનો બાપ આવ્યો, એની મમ્મી કુટુંબ આવ્યું. મીરા તો રજવાડું દરબાર છે, હમણાં તલવારું કે માથા કપાય છે. મીરા કે પણ મારે એક ભાવમાં બે નથી કરવું. ત્યારે મીરાએ એના બાપે કીધું કે બેટા હું પહેલા માથું મારું કાપું, તારી માનું કાપું, તારા ભાઈઓનું કાપું, અમે મરી જઈશું. અને માની લા બેટા. ત્યારે એક બાપની લાજ રાખવા માટે આ મીરા પરણવા તૈયાર છે. માવતરની લાજ રાખે, એનું નામ દીકરીઓ કે અડધી રાત્રે ભાગી જાય એ દીકરીઓ ન કહેવાય. જાય જિંદગી વેર કરી રાખે છે. જે માવતરે 20 વર્ષ પાળી પોષીને મોટી કરી હોય અને એ દીકરી જયારે ભાગી જાય, હગા બાપની થવાય, બીજાની શું થવાની? માટે ધ્યાન રાખજો મારા બાપ.
દીકરીઓ ભણાવો નાની બાપ સમાજના આગેવાનો ધ્યાન રાખજો ક્યાં ભણે છે ક્યાં જાય છે ઇન્ક્વાયરી રાખવી પડશે અને મોબાઈલનો ઉપયોગ 90% ઓછો કરાવો અને સારી સંસ્થાઓમાં મૂકો સંસ્થાઓ કડક ઘણી છે તમારે અને અત્યારે કોઈ રહ્યું નથી રોજ પેપરમાં વાંચીએ છીએ અને ભાગી જાય ને એ 100 મહિના નથી હાલતા આપઘાત કરીને મળે મીરાએ માવતરની લાજ માટે બીજા લગ્ન કર્યા પણ મનથી નક્કી કર્યું કે ભલે મારી પત્ની બનું પણ આ શરીર એને નહીં મોકલું મીરાના લગ્ન થયા છે જાન ગઈ કરિયાવર આપ્યો કેટલો પણ કરિયાવરમાં સોનું દાગીના કપડા તો તમે આપો છો ટીવી આપો ફ્રીજ આપો ગાડી આપો મોબાઈલ આપો પણ સાથે સાથે એક રામાયણ આપજો સાહેબ મીરાને તો ઝેરની બાટલી આપી છે આજે ઝેર ઊંટી નામનું છે કે આમ જોવે ને ઝેર ચડે પણ મળી જાય માણસ એ પીવે તો શું જતા આવું અને ઝેર મૂકું પટારામાં પટારો કહેવાય તિજોરી છે ને એને ચોરખાનું એની અંદર મીરાની મમ્મી આ ઝેર મૂકતા કીધું બેટા તો આમાં ઝેરની બાટલી મૂકો હાથવી ના સાસરે જજે દુઃખ પડે સહન થાય તો કરજે અને ન થાય તો ઘરનો બાયણો બંધ કરી પી લેજે પણ કોઈને ખબર ન પડે આનું નામ દીકરી કહેવાય મીરા સાસરે મેળી ઉપર ઉતારો તો દરબારો છે સાહેબ હવે મીરાનો બેનપણીઓ આવીને એના ઓરડામાં મૂકી જાય પલંગ શણગાર ફૂલોથી પોતાની બેડ મીરાએ જોયું પણ નક્કી કર્યું મારા માટે બેડ ન કાઢી હજુ રાણો આવશે વાર લાગશે એનો પતિ કારણ કે એનો પતિ નીચે કોથળીઓ લઈને પીવા માંડ્યો છે એના ભાઈ બંધુ આ બધું મીરાએ પાણીતર ઉતારી દીધું અને અંદરથી ભગવી સાડી પહેરી દાગીના કાઢી નાખ્યા ચંદન લગાવી દીધું માથાના વાળ છૂટા મૂકી દીધા કરિયાવરમાં લાવેલો કૃષ્ણને બાજુ તો હોય ભરણીને આવ્યા અને બાજુ લાલ કપડું પાથરી કૃષ્ણને બેસાડી અને જ્યોત પ્રગટાવી દીધી અને હાથમાં રામ સાગરને ખડતા લઈને મીરાએ મેડી ઉપર બેઠા બેઠા ભજન શરૂ કર્યું મેવાડો રાણો એના ભાઈબંધોને 4-5 ને લઈને નીચે મહેફિલ કરે અને આ બાજુ મીરા ધોળી રે દખાવી બેની અમે તારા જીવો ધૂળી રે દખાવી બેની અમે તારા મીરા એકલા અલગના રાજે ફૂલો રે પડ્યો આસલો મારગ ગખડાયો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આયો તન મન ચિતર સોરાયો મારગ ગમના પડે નામ દીને ધૂળી રે દખાવી બેની અમે તારા જીવો ધૂળી રે દખાવી બેની અમે તારા અલગ ને આનંદ કરે છે સાહેબ 12 વાગ્યા પેલાને નશો ચડ્યો ને એના 4-5 ભાઈબંધો લથડિયા ખાતા રાણાને મેડી ઉપર મૂકવા આવ્યા બારણું બંધ છે મીરા અલગનો આધાર રાણાએ ધક્કો માર્યો લથડિયા ખાતો પડ્યો ઊભો થઈ કારણ કે 2 નશા છે એક કોથળીનો નશો અને બીજા આ લગ્નનો નશો
માણસનો નશો કેટલો બરબાદ કરે છે. આ કથા સાંભળ્યા પછી મારા યુવાન ભાઈ બહેનો બહુ ધ્યાન રાખજો. આવા વ્યસની હોય તો આ કથાને સમજવી પડશે. હું કથા દ્વારા સમજાવું કે કેટલું જીવન બરબાદ કર્યું. જોયું તો ચારે બાજુ ધૂંધળું દેખાય. ધૂંધળું દે બહુ પીધો હોય તો ધૂંધળું દેખાય, અને ધુમાડો હતો અગરબત્તીનો ધૂપ કરેલો હતો મીરાએ એટલે ધૂંધળું દેખાય. લથડિયા ખાતા ખાતા પોતાની શહેર જોઈ, બેડ જોઈ, શણગારેલી પણ ખાલી. ક્યાં ગઈ મીરા? ક્યાં ગઈ? જોયું તો ખૂણામાં જ્યોત દેખાણી. બીજું ધ્યાન રાખજો, તમે રાત્રે સૂતા હો ભારે નિંદરમાં, આંખો બંધ હોય અને રાત્રે સ્વપ્નમાં તમને જ્યોત દેખાય ને તો માનજો તમને ભગવાન મળશે એના સંકેત. જ્યોતિ દેખાવી, ત્યાંની જ્યોતિ. મીરાને, રાણાને જ્યોત દેખાય. થોડુંક પરિવર્તન ગયા. જ્યોત આમ કરીને જોયું તો ભગવાન કપડા પહેરેલી સ્ત્રી કોણ હશે? એને તો મીરા છે. એટલે કે મીરા ઉભી થા. આ શું? ચાલ ઉભી થા, ચાલ. છે તૈયાર. મીરાએ હાથ જોડ્યા. રાણા, મને ખબર છે સેજ સજાવી છે, હું તારી પત્ની બની છું, પણ સાંભળી લે, હું નાનપણમાં આની સાથે પરણી છું. આ મારો પતિ છે. તો મારા કુળની લાજ રાખવા, મારા માવતરની આબરૂ રાખવા મેં તારી સાથે લગ્ન કર્યા છે. હું તારી પત્ની, પણ આ કાયા હું તને નહીં આપું. જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી તું અડતો નહીં. મર્યા પછી તારે જે કરવું એ કર. રાણો પકડાઈ ગયો છે. એટલે રાણાને થયું કે સ્ત્રીને ફસાવી હોય, ધ્યાન રાખજો મારી દીકરી, હું ખુલ્લી કરતા કે મને શરમ નથી લાગતી, મારે તમને ફસાવા નથી દેવા, એટલા માટે હું વ્યાજ ગાંધીથી પૂજાવું છું. કોઈ પણ લાલચ ગમે એવી તમને આપે, ફસાતા નહીં લાલચ. જો સ્ત્રી ફસાતી હોય લાલચ. કેવી લાલચ રાણાએ આપી! સોના ચાંદી હીરાના દાગીના લાવી અને મીરાને કીધું કે લે મીરા, પહેરીને આ તારા. ત્યારે હીરાએ આમ જ જોઈ અને કહી દીધું, હીરાને માણેક મારે નથી કઈ કામના. હીરાને માણેક મારે જરી નહીં કામ. હું તો તુલસીની માળા તેરું મોરી માં. તેરો મન લાગ્યો ફકીરી માં. હું તો સાવરીએ નહીં જાઉં મોરી માં. તેરો મન લાગ્યો ફકીરી. હીરા માણેક મોતી બધું ના આમોને લલતા નહીં. આપણે જે ઘોડાના દોરામાં લલતી જઈએ એ ઘોડાની વીંટીમાં લલતી એ આમ જોયું. મીરા કહી દીધું, હીરને ચીર મારે જરી નહીં કામના. હીરાને ચીર મારે જરી નહીં કામ. હું તો ભગવાન કપડા તેરું મોરી માં. તેરો મન લાગ્યો ફકીરી. હીર ચીર સામું ન જોયું. હવે ત્રીજું, મેવાડ મીઠાઈ, કાજુ બદામના, કાજુ કતરી, મોહનદાનના હલવા. લે તો મીરાએ કહી દીધું, મેવાને મીઠાઈ મારે જરી નહીં કામના. દેવાને મીઠાઈ મારે જરી નહીં કામ. હું તો તાજા ટુકડા ખાઉં મોરી માં. તેરો મન લાગ્યો ફકીરી. મીરા ખાવાનું ન બાદ મારે કઈ મારે મારો કૃષ્ણ છે. અને હવે રાણાએ જેટલું કરવું હતું કરી લીધું. નમત તલવાર ખેંચી. મીરા આજે મારી થઈ જાય ને તો આટલી વાર. મીરાએ કીધું તો દોગ તૈયાર છે, કાચ પણ ના મારવા આમ કર્યું પણ રાણો મારી ન શકે. હાથ પકડાઈ ગયો. હવે રાણાએ પગે લાગ્યો. રાણો મીરાને પગે. ત્યારે મીરા એટલું જ કીધું કે એ રાણા, તારે પગે લાગવું હોય તો મારા માલિકને પગે લાગ, બાકી આ કળિયુગના માણસોને પગે લાગવામાં કાંઈ નથી થાય. મીરા મહેલથી ઉતર્યા, રાણાએ જોડ્યા. મીરા મહેલથી ઉતર્યા, રાણાએ જોડ્યા. હાથના જોડો રાજી, બદલો
પગે લાગ્યો તારે ના. અને હવે છેલ્લું વસ્ત્ર મીરાએ બરાબર દૂધનો કટોરો ધરાવ્યો છે અને રાણાએ પટારામાંથી ઝેરની બાટલી કાઢી સાહેબ નાખ્યું દૂધમાં પી જા. મીરાએ હસતા હસતા કટોરો બધો પી દઈશ, મરી દઈશ પણ તારી નહીં થઈ. અને કટોરો લીધો સાહેબ. પણ મીરાની નિયમ શું હતો? ગમે એ હોય ભગવાનને ધરાવતો. ટેક કામ કરી દે છે. એટલે ભગવાનને કીધું પ્રભુ મારે ટેક છે, જીવું ત્યાં સુધી તને જમાડ્યા સિવાય જમાય નહીં. અને અત્યારે મારે તને ધરાવવું છે. આમાં ખબર છે કે ઝેર છે મારે તને ન અપાય, પણ મારી ટેક છે ખાલી તને ધરાવવું છે. બીજું આમ ધરાવી જાય. અને શું થયું? રાણાજીએ રડ કરી અને મીરા કે રેખા ઝેરના કટોરા મીરા પી ગયા. હે આયા અમૃત ના રે રોગ હે મારે એક છતારો અને મીરા ભગવાનને ધરાવી પી ગયા. શું થયું? અમૃત બની ગયું. તો કેવી રીતે એને ટેક રાખી? તમને મેં એટલા માટે કહું છું કે કંઈ પણ ખાઓ, કંઈ પણ પીવો, કંઈ પણ ત્યારે ભગવાનને ધરાવજો. સોનાનો દોરો લાવ્યા તો તમારે ભલે માતાજીને ધરાવો, એ પહેરાવો એ લઈ નહીં લે, ખાલી આમ ધરાવી એ પ્રભુ ને પછી પહેરો. આ તો પેલા પહેરી હરી સમજ ઉપડે બહાર જાય ખેંચી કરશો એટલે તમને લાભ જ છે. અને ભગવાનને આપીને તમે પહેરશો એ ભગવાનને ચિંતા થાય કે મને આપીને પહેરું છે એને કોની તાકાત છે તમારું લઈ જાય. એટલે હું કહું છું બેનું કે તમારી વસ્તુ કોઈ ન લઈ જાય તો હું કહું એમ કરશો. હાથ ના સાંભળ્યા વિના કહું છું. જેને મારે નહીં આ ગાદી ઉપર વિશ્વાસ હોય એ કહો હા. તો દર પુણ્ય મારવાલા એક વાર આવ મારી સાપરી હે મારવાલા લડી લડી લાવો હે મારવાલા નથી પાલન નથી પાટલા હે મારવાલા ટૂંક મૂક ખાટલી ડરામ મારવાલા સબરી જે હોય કાલી ગયેલી ભાષામાં જે છે એવું જ કહે છે. તો ભગવાનને જ્યારે અસલ તમે નાદ કરો ને નાભીમાંથી ત્યારે ભગવાન આવે. તમને દુઃખ હોય ને જેનું ભાઈ બધા સમજજો, થોડું દુઃખ હોય નાટક કરો ને તો રાડી બહુ પાડે હોય હા ખોટું પૂછી દેજો. આ રાડ્યું પડે ને હોય હા ખોટી. સાચું દુઃખ હોય ત્યારે કેવી રીતે બોલે? એ સાચું ગળામાંથી અને નાભીમાંથી. એમ સબરી ભગવાનને આજ રડતા રડતા, કારણ કે નાભીમાંથી નીકળેલો અવાજ જ કામ કરે છે. આ અસર કરે નાભીમાંથી. ગળામાંથી તમે ગમે એટલું ગોખેલું બોલો અસર નહીં કરે, અંદરથી જ્યારે બોલશો ને અસર કરશે. નાભી સ્વર તેને કહેવાય. નાભીમાં મનનો મોરલો બેઠો છે. શું? અને મોરલો બોલે તેથી ભગવાન આવે સાહેબ. મનનો મોરલિયો રટે કરુણા મારી જ પડી આવો મારા એક વાર આવી પૂરે ભૈયા એની મારી જ પડી આવો મોરલો બોલે છે અને ભગવાનને આમંત્રણ આપવાનું આજ કામ સમાજ આપી રહ્યો છે. અને હવે રામ લક્ષ્મણ સીતાજી આવશે, સબરી આવશે, સુપર્ણખા આવશે, પછી આપણે ટાઈમસર તો એક જ વાગે છે પોણની બે વાગો નહીં ને એ તો તમારી ગજનમાં દોઢ વાગે. આજનો દાડો છે, કાલ તો 11 વાગે
દિવસ યુગે ને મારે ઉઠતી રે આશા સંજ્ઞાને હું તો બનું ને નિરાશા રાત દિવસ મને સૂજે નહીં ગાય મારી જ પડી આવો મારા એ મનનો આવો મારા એ તો અરે આવી પૂરે અહીંયા હિરીમાં મારી જ પડીએ આવો મારા બીજો થાય આસુના બિંદુ બહુ તારા પાસે નહીં આવો તો માલા જશે મારા પ્રાણ નહીં રે આવો તો માલા જશે મારા પ્રાણ મારી જીવણીએ આવો મારા રામ મનનો મોરલીઓ રટે મારી જીવણીએ આવો મારા રામ ભગવાન રામ ધીરે ધીરે સીતાજીની સાથે ભક્તિને સાથે રાખો લખન ભૈયા પાછળ ચારે બાજુ આમ ધનુષમાં આમ કરતા રહો અવાજ આવે કારણ કે ભાઈનો ચોકીદાર છે મારા ભાઈને કઈ થવું નહોતું ધીરે ધીરે ચાલતા 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 સીતાજી નામથી ચાલી રહ્યા છે સબરી વાળી રહી છે બીજા સબરી હજુ આવે છો માજીનો ભાવ વાહ વાહ તાળી જોડાવો બસ બસ હવે ભગવાન રામ સીતાજી આવી ગયા છે લખનભાઈ આ બાજુ આવી જાઓ વાહ મારી વાહ ત્યાં બેહારો રામ ખુરશી મૂકો તો ચાલશે બધા લઈ લો પછી તમારું ભૂખવું પડશે બસ તમારો પ્રસાદીનો સાડી થઈ ગઈ બસ બસ વાહ સીતાજી લખન હાલો ભલે રહેવા દે હવે ભલે ના બરાબર સબરી સુરપંખા પછી સબરી હવે આને છે કાયા ગરડી થઈ છે ચાલતા ચાલતા પડી જાય છે લાકડી પડી જાય કેટલું વાગે ગર્દ ધ્રુજતા ધ્રુજતા ઊભા થાય ધીમે ધીમે ઊભા થાય વિડીયો ઉતારજો અને મારા મૂકજો ભાઈ તમે બધે મોકલો સર મારા મોકલો મારે અમદાવાદ ફોન આવે છે કાલ અમેરિકાથી 4 ફોન આવે કેમ બાપુ આવતા નથી મારા વોટ્સએપ પર મૂકી ગ્રુપમાં નથી ચાર્જ મને સાપ ભેટેલો છે મૂકી દીધી 99 200 હાથના વ્યક્તિ છે એટલે મારું ગ્રુપ અહીંથી ઉપાડું છું કાલે અમેરિકાથી 4 ફોન આવ્યા પમદાડે મોકલ્યા હતા મારામાંથી એટલે મને ગ્રુપમાં સામેલ કરી દીધી સબરીમાં જો સબરી હા સબરી રામ વિયોગે વનમાયો ચારે બાજુ સબરી જોઈ રહી છે મારો રામ ચારે બાજુ જોવે છે પછી ચાલતા ચાલતા ગઢ પણ છે લાકડી પડી જાય પોતે પડી જાય છે થોડી વાર હમણાં નહીં રામજી તમે તો ધીરે ધીરે ઊભા થાવ ગઢ પણ છે જાય કેટલું દુઃખ છે છતાં મારો રામ સબરી મારો રામ પૂછે છે ચાર પાડ ને પૂછતી ઓલમાં પૂછો કે બધી ઉભા રહીને પૂછો પેલા ચાર આ બહેનો મારો રામ જોયો ચાર પાડ ને પૂછતી કે તો એક જ વાત એક દિન રામ મારો આવશે એવો છે મને નિસ્વાર્થ એ તો અંધારે યજમાને રામને ધોતતી રે મારું ક્યારે આવે રામ રટકી હાથે મારે આજ સબરી રામ વિયોગે વનમાયો હવે સબરી રાત લઈને થાકી પણ મેળ ન પડી રાત પડી ગઈ હવે બેહવાનું છે બેહી જાઓ કરી દો હવે જોજો કેવી રીતે એક પગ ઉપર એક પગ ભેળતી બસ લમણે હાથ દે લો આ જોવો અહીં કેટલી દૂર તમારા ઘરમાં બે હતી જ આપો દાડો હાઈડ્રો વાળી બહુ કહું કેટલું જુએ છે
દીકરા વિના માં જોડે, બેન વિના ભાઈ જોડે, મામા વિના ભાણેજના જોડે કોઈને ઝુલાવતા નહીં સાહેબ. બને તો આપજો, નંબર જ કઈ નહીં, ખાલી બોલાવજો પ્રેમથી. ઘણી બધા સસરી ઉભા થાય. થોડા આગળ જાઓ, આમ આગળ જાઓ, પાછા ગોતી ગોતી થાય ક્યાં ફરી આવો. તો દર્દ વિના ભગવાન નથી મળતા સાહેબ. છેલ્લી ઘડીએ ભગવાન આવશે, દર્દ થવું જોઈએ, અંદરનું દર્દ ઉપડ્યું છે. હવે ત્યાં નહીં આવો મારો ગુરુ અને રામજી ઉભા છે, એકદમ ઉભા થા ભગવાન. દોડો બેટી પડો સબરી, સબરી લાગણી પડે ભગવાનના પદમાં. ભગવાને હાથ જાણી ઊભી કરી, ધીમે નહીં બથમાં દીધી. માં ભગવાન રામને સપરીમાં કૌશલ્ય દેખાણ. મારો નામ આવ્યો, મારો નામ આવ્યો, મારા ગુરુ કીધું તું નામ આવ્યો. એકદમ સપરી રામને લઈ તાકાત આવી ગઈ. હલો રામ બે મારી ઝોપડીમાં બે હમણાં તમે ઉભા રહો સબરીમાં. જાઓ આવે તો બે બસ ના બે જો બેઠા બેઠા દેખાય. ઉપર મેં નીચે નહીં દેખાય, બધા નીચે વાળા નહીં દેખાય. અમે ખુરશી જ મૂકો, આપણે ફેશન રાખો તમને. અમે ખુરશી ભગવાનની આંખમાં રામની કેવલ પ્રેમ કિયા. ભગવાન પ્રેમનો ભૂકો છે. ભગવાનને રૂપ નથી જોતું, રૂપ ગમે એવું હોય પણ તમારો સાચો પ્રેમ જોઈએ સાહેબ. અને પછી ભગવાને સબરીની જોયું કે સબરીની શું ઈચ્છા હતી, ખવડાવવું હતું. એટલે સામેથી રામે કીધું માં મને બહુ ભૂખ લાગી છે, મારે ખાવું છે. ત્યાં તો સબરી કે મહારાજને લાગ્યું છે, સબરી ત્યાં ઉપર લઈ જશે ઉપર ઓરલી સબરી માને હવે તો ટેકાની જરૂર, હવે તો આ ટેકો મળી ગયો છે. એક મોઢે અડાડી નાખવાનું ખાલી બસ. જામ ખાઓ, રામને ખવડાવો. રામ કાય લક્ષ્મણજી મોઢું બગાડો, આટલું છે ને એનું મોઢામાંથી લાલ લાલ રામ ખાય છે, ખાઓ. હવે સબરીને તો બે હરખા. હવે એક બોલ સબરીને આપ્યો, સબરી આપે છે, રામ લક્ષ્મણ લ્યો લેવું લઈ લો. તમારે રામે નહીં આપવાનું, ડાયરેક્ટ સબરી આપી લો, તમે નહીં રામ. પેલા સબરી સબરી પાસે હવે લઈને એક કામ કરો, આમ ફરી જાઓ, આમ નાખી દો. ખાશો નહીં હે, મોટું લાવો ખાલી ખોટ ખાતા હોય કરો, ખાતા હોય એમ કરો. બીજું વખત લીધું નાખી દો. હમણાં જો હનુમાનજી, હમણાં નહીં, હમણાં જો કરીશ ઘડી રમો અહીં મને કામ. ઘડીક રમો હોય હજુ શું ખા લેતા હોય, ઘડી બહાર ફરી આવો, ઘડી બહાર હનુમાનજી હું કહું પછી આવો. હવે અહીંયા છે ને હાથ લઈ દઈ જાઓ, હંતાઈ એટલે દઈ જાઓ, હંતાઈ અહીંયા દઈ જાઓ, બે તો દઈ જાઓ. હવે જો લક્ષ્મણજી તમે બોટ ખાઓ ને એ હનુમાનજી બાજુ નાખજો મુઠ્ઠી ભરીને. અને હનુમાનજી આગળ જઈ કોઈ ખબર ન પડે ચાલો મને આમ નાખી. હનુમાનજી ખાઈ નાચવા માંડ્યા, કૂદવા માંડ્યા, મીઠું લઈ ગયું અમે આમ આમ. અહીં લક્ષ્મણજી ખાતા નથી. હવે બસ જઈ જાઓ હનુમાનજી, હવે ધ્યાન રાખજો. લક્ષ્મણ ઉભા રહે, કોઈ નહીં કે તે અત્યાર સુધી ખાતા નહીં, ખાતા હતા ને ખાતા ત્યાં તો લક્ષ્મણજી કૂદવા માંડ્યા, આપો 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 આપો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ હનુમાનજી શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
હનુમાનજી વાળા તમે પેલા પગથિયામાં બેહો. હનુમાનજી તમે આમાં આગળ બેહો. તમારે તો બસ હનુમાનજી જોડે ઉભું રહેવાનું. બસ હવે જો 9 પ્રકારની ભક્તિ એ વાત છે. આ મંત્ર ખાનગી કોઈને કહેવાય નહીં. હું જાહેરમાં આપણો મંત્ર ઓલ્ડ છે ઓમ રામાય નમઃ. કૃષ્ણનો હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગાયત્રી મંત્ર તો ઓમ ભૂર ભવસુમ તત્સમણ્યમ ભર્ગો દિવસ્ય ધીમહિ ધિયો પ્રચોદયાત. શિવનો મંત્ર તો ઓમ નમઃ શિવાય. અને માતાજીનો મંત્ર હોય તો ઓમ રીમ દેવી મહામારી ઉમિયા નમઃ. પછી તો બે બાપુ પૈસા કમાઈને આપીશ કે પૈસા નથી જોતા. હરિદ્વારમાં કથા ચાલે છે. 7-8 હજાર રૂપિયા મારી પાસે અત્યારે આટલા દિવસના ભેગા થયા છે અને બીજા 2-3 હજાર થશે નહીં ત્યાં તો બીજા મારી સબરીને રામ મળ્યા, નવતા ભક્તિ મળી, સબરીને તાકાત આવી. દિવસ
બાજુ જોવે છે આ કોઈ આવ્યું નથી કારણ કે અત્યાર સુધી ધ્યાન રાખો આ સબરીના આશ્રમમાં ગુરુ ગયા પછી આશ્રમમાં કોઈ આવતું જ નહોતું શ્રાપિત પણ રામ આવ્યા પછી આ પંચવટી બની ગઈ સબરી નગર કોક સુરમગર કોક આવ્યું લાગે છે કોક આવ્યું છે કોણ છે ચારે બાજુ જોવે છે એમાં રામને જોયા નાચવા મળ્યા રામ એ મારા આવું જો રામ નીચી નજર રાખો પારકી સ્ત્રી ગમે એવું બોલાવે પણ ઘરવાળી જાય છે કોકના આમું જોવાય તમને કહું છું આ રામાયણ છે રામ નીચી નજર રાખે છે કારણ કે બાજુમાં સીતાજી બેઠા અને એ સુરપંખા કીધું એ મારે સામું જો મારા લગ્ન કરવા હતા પણ મારો કોઈ મૃત્યુ મન ગમતો નહોતો જ્ઞાનની ગોતતી હતી આજ તને જોયા પછી મારું મન છે મારે આ લગ્ન કર રામ હવે અગર થઈ જાય ઘરવાળી બે છે કહેવાય હવે કરવું થોડા અગાઉ પર રામે કીધું સુરપંખા ગયા સાંભળ જો બોલો મારો નાનો ભાઈ છે ને કુંવારો છે હવે રામ આ કુંવારો છે ખોટું કેમ બોલ્યા ઉભા રહો ખોટું શું કેમ બોલ્યા કારણ કે સુરપંખા પૈણેલી છે પણ એનો અને સુરપંખા એને અંદર નાચવા માંડી સનેડો કરવા માંડી સનેડો 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 લક્ષ્મણને જોઈને આ ગાંડી થઈ ગઈ હવે રામ ગમતા હતા હવે તું ગમે મારે લગ્ન કર લક્ષ્મણજી વિચાર કરે છે કે મારો ભાઈ અહીં શું કામ મોકલે છે પણ હવે લક્ષ્મણજી ભાઈ છે સમજુ ભાઈ કે મારો ભાઈ મોકલે તો કઈ કાલે હોય તો જ મોકલે એટલે સુરપંખાને કીધું એને આમ જવાબ આપવો પડે કે હા તારે લગ્ન કરવા છે ને હા પણ તારે હું કહું કરવું પડશે કરીશ કે જો તારે પાણી ભરવું પડશે પાણી હું નહીં ભરું તો આદરા કાપવા જવું પડશે નહીં મારું કોમ કરવું પડશે ના તો સાની માની હતી અહીંયા જા હું એનો માલિક છું મારો શેઠ છે જા મૂકો પડતો હાથ તો અહીંયા આવતી આમાં ધડા થાય ગરીબમાં બોલ્યો ગરીબમાં એક જગ્યાએ રહેતો મેળ પડે સુરપંખા થઈ ભટકતું પાત્ર છે આવી સુરપંખાઓ આમાં બેઠી જાય એને કહું છું મારી બેન એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાઓ જ્યાં ત્યાં ભટકવાનું બંધ કરી દો બહુ તારો ભાઈ ના પાડે છે મને શું ખબર તું કર લગન આંગળી ઊંચી કરો હાથ ઊંચો કરો ના આમ ઊંચો હાથ કરો આમ ઊંચો રોમ હાથ ઊંચો કરો ચાર આંગળી નીચે કરો એક આંગળી ઊંચી કરી ચાર આંગળી નીચી કરો લક્ષ્મણ આ સંજ્ઞા છે આ ઈશારો છે આમ આંગળી કરી એટલે વેદ કહેવાય રમડાઈ જાઓ તારા ભાઈ એક કીધું લગ્ન કર લક્ષ્મણ કે ઉભી ન કરું તાર કરો હવે પકડો બરાબર એની ફરસી લઈ લો ફરસી આપી લો ખબરદાર જો અમારા ગામ 8 ગામમાં આવી છે ચાર જણા ઉપડો નાખો લક્ષ્મણજી મૂક્યા હોય બસ એટલે ફોટામાં આવે કરી ગયો આવતા ને બસ હવે ડાયા થઈ જાય નાખતા પણ હવે વિનંતીઓ એનો કોદાળો સુરપંખા કેમ ન બોલાવે કે એ ડાયા છે કારણ કે આ પાત્ર હું કોદાળો બનાવતો નથી આ તો બેન બન્યા તો મારો હેમંતરજ બને કારણ કે આ બદનામ પાત્ર એને ભલે કઈ વાંધો નહીં પણ વિનંતી હોય એવી વ્યક્તિઓ પહેલા આવજો ખાસ આવજો જેને લઈ લીધો છે એને બીજાને ચાન્સ આપો ઘણા નાના માણસો છે એમને આપણે ચાન્સ આપીએ આજે અત્યારે આરતીમાં પણ એમને જ બોલાવીએ જે વાગે આપણે કથાનો પૂર્ણ વિરામ કરી દઈશું કારણ કે એક ગ્રુપ
હા છે ને જે આરતી જેવું તારું રે ચરણ કમળ ચરણા વિલેના પ્રેમે પાય બહારું રે સરિયું જલથી શાન કરાવ પિય કરું પારું રે અંગે ઉગમયા ભૂષણે નિગમા કાજળ કાળું રે એડ કટારી નરોષિદારી રઘુવીરને શણગારું રે અહલ્યા થઈને પડું જગત તન ધન ભુવારું રે પાપીનું ડૂબ જઈને રાઘવને રમાડું રે મીઠા મોર જમાડું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતર બહાર મારું રે હનુમાનજીના રામ તમારી બજરંગીના રામ તમારી આરતી રોજ ઉતારું રે હે આરતી રોજ ઉતારું રે સર્વમાંગલ માંગલ્ય શિવે સર્વાર્થાસિદ્ધે શરણ્યંબકે ગૌરી નારાયણ નમસ્તુતે નારાયણ નમસ્તુતે રામચંદ્ર ભગવાન જમણા હાથથી ભગવાનને આરતી આપો દેવદનમ દેવદનમ ચારે દિશામાં આરતી આપો આકાશમાં તમારા પિતૃઓને આરતી આપો તમે આરતી લઈ લો તમારા ગુરુને આરતી તમે લઈ લો થાળીમાંથી ફૂલ લઈ લો ચાલો કોડિયા ભેગા કરો બેનો આરતી કોડિયા राम संगा सकल लोक जग पावनी गंगा राम कथा सच की राम बखाना जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई मंगल भवन मंगल हारी प्रभु सदसरत अजिमान पुरुष नगर की जय सतनाया हृदय रानी कौशल गुरुवाया हृदय सुनाई गोविंद सिंह सितनाई शिवरी पवन सुत आहारी नमस्कार લઘુ ચેતન ગંગે ઓમ નમઃ પાર્વતી પતે આવી જાઓ ભરપૂરથી પુષ્પો મૂકી શાંતિથી પછી કોઈ પડી ના જાય શાંતિથી ધીરે ધીરે બહેનો ને ભાઈઓ રસોઈ પહોંચી જાય
દરેક ભગવાનને પગે લાગી જાઓ. ઓમ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. તમારા ઈષ્ટદેવના પગે લાગો. ઈષ્ટદેવતાભ્યો નમઃ. તમારી કુળદેવીને પગે લાગો. કુળદેવતાભ્યો નમઃ. લક્ષ્મી દેવતાભ્યો નમઃ. હજી આ બાજુ જોવાનો બે પગનો હાથ નહીં પછી કે મારું ના આવ્યું હાથ ચડાવ હાથ હાથ ભગવાન પગો લાગે ભાઈ ભગવાન પગે લાગો બધા બસ એવું આવશે. ભાવના સાથે ભગવાનનું સ્મરણ કરવાનું. ભગવાનને વંદન કરી નમસ્કાર કરી પાણી ભરી રાખો.